call is now being recorded. હાલો હાલો. સીતારામ મોટાભાઈ. સીતારામ. ભાવેશભાઈ આ વિડીયો બનાવ્યો તમે હા. તમે હું સામે રહું ઈ તો એનો ભાઈ જ છું ને, તમને ખબર જ છે ને. કોણ? નિલેશભાઈ. હા બોલો. તકલીફ હોય તમને થોડી ઘણી ગમે ઈ? તકલીફ મેં શૈલેષભાઈ ને ભાઈ શૈલેષભાઈ ને તમે કીધું મારી વાત સાંભળો. પણ એ તમે જોવો છો ને વિડીયોમાં, તમે મને મારી વાત સાંભળો, મારી વાત તમે એક રાઈટ છે સાંભળો પેલા, પછી તમારા પ્રશ્ન હું તમે સાંભળી, એવું નથી નથી સાંભળવી. તમને જે હું તો તમને ખબર જ છે ને કે આપણે તટસ્થમાં ગમે એ હોય તો, મારી બેન હોય તો હું છે ને ગમે એ હોય તો આપણે તમને ખબર જ નથી. તો તમે મારી પાસે એક વાર તમે જાણ કરી મને? એમ નહીં, દાદર માં કચરા છેલ્લા દિવાળી પછી ના કચરા જ હોય છે. નથી થતા દાદર માં માસી વાળે છે હમણાં, માસી બે જ વાળે છે. આપણે બાયુ મારી વાત સાંભળો, એ જો ખુશ્બુ છે એ આપણે સંબંધ ઘર જેવા જ છે ને, હજી ક્યાં આપણે બગાડ નાખ્યા કોઈ એટલા? બગાડવું હોય ને ભાઈ નિલેશભાઈ, તો અત્યારે હું સરથાણા પોલીસ સ્ટેશને અરજી દઈએ હોય, બગાડવું હોય ને તો. પણ એને મારા પ્રભુ મારી વાત સાંભળો નિલેશભાઈ, શૈલેષભાઈ ને મેં ફોનમાં કીધું હતું, તમે આવી રીતના આવું કરે છે, તમને ખોટું બાંધવાનું કરે છે, તમે બોલવાની વાત આપણે તમે મારા ભાઈ છો ને, હું તમારો ભાઈ જ છું ને, આપણે કુંભારું જ છીએ ને, આપણે કઈ એકાબીજા તો કઈ ટેટવા કરી તો નથી. એને તો સમજવું જોવે ને ભાઈ. સાંભળ્યું ને, તકલીફ આ છે કે સાલો ગમે ત્યાં ગમે તેવી ચર્ચાઓ કરતા હોય, પણ એને ઉદાહરણ આપવા કે દાખલો દેવા ટાઈમે આ બે જ સમાજ છે કે જેને નામ લેવા પડે. મને એ નથી ખબર પડતી કે આ દલિતોએ અને આ દેવી પૂજકોએ કોની કોની દીકરીઓ ઘરમાં બેહાડી દીધી છે. તો હાડા જ્યાં હોય ને નામ લીધા રાખે. મેં એને ફોન કર્યો, એને મારી પાસે માફી માંગી, પણ એમ નહીં, આ નમૂનાને વ્યક્તિગત માફી મંગાવો, ફોન કરો માફી મંગાવો, ફોન કરો ને માફી મંગાવો, જેથી બીજાને ખબર પડે કે આ જમાયોનો સાળો ન કરાય, નગર પછી બહુ માફી માંગવી પડે. કરો સાલાને ફોન. Call is now being recorded. નિલેશભાઈ પરમાર. હા, નિલેશભાઈ પરમાર બોલે છે. હા, વસંત ચાવડા બોલું, અમરેલીથી ભાઈ. હા, અમરેલીથી વસંત ચાવડા બોલું છું. કોણ? વસંત ચાવડા. વસંત ચાવડા બોલો ને મોટા ભાઈ. હવે તમારું એક રેકોર્ડિંગ આવ્યું છે, તમે ભાવેશભાઈ સાથે વાત કરો છો ઈ. એની અંદર તમે એવું બોલો છો કે આપણે થોડા કઈ ડેઢ વાગરી હતી. તો વાત સાચી છે ને. તો એટલે કેમ એવું બોલો છો? અરે અમે આ કુંભારું જ છીએ અમે. હા તો તમે કુંભારો જ ભલે ને કુંભાર નહીં, અમને એનાથી કઈ વાંધો જ નથી. હા તો સોરી મોટા ભાઈ, મારાથી એ શબ્દ બોલાઈ ગયો, માફી માંગુ, પછી શું હોય? એમ માફી નો માંગવા જોઈએ ને મારો ભાઈ, પેલા ગારો ઉડાડી દેવો ને પછી હાથ ધોઈ નાખો સોરી કહી દેવું. હા હા. હે તો તમે કેટલું ભણ્યા છો? 10 ભણેલો છું પ્રભુ. ઉંમર કેટલી તમારી? હે? ઉંમર કેટલી તમારી? મારી 38 વર્ષ. તો પછી બુદ્ધિ એટલી નથી આવતી મારા સાહેબ કે આ વસ્તુ યોગ્ય નથી? વાત રાઈટ છે, પણ અત્યારે હું બોલી ગયો, એમાં એવું છે, હા મારાથી શબ્દ બોલાણો એ બદલ હું તમને કહું છું ને. અમે ક્યારે કોઈ દી કોઈ જાતિ વિશે એવું બોલ્યા એવું છે? ના, નથી બોલ્યા, પણ નથી વાત. તમને પછી આ બે જાતિ ઉપર અત્યારે આટલી ધૃણાઓ કેમ? જ્યારે હોય મારી બોલાઈ જાય, ભૂલ થઈ જાય. ભૂલ થઈ ગઈ, માફ કરું, હું માફી માંગુ છું પ્રભુ. પછી હું માફી તો તમારે હજી મારી એકની નથી માંગવાની, હું આ રેકોર્ડિંગ ચડાવું છું હમણાં, તમારા આખા સમાજના ફોન આવશે ને બધાની માંગવાની છો. મારા વાલા આપણે રેકોર્ડિંગ નથી ચડાવવું. ના, ચડાવવું જ પડે, સમાજની માફી માંગવી પડે ભાઈ.